हेलो गाइस, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દશામાં. સવાર પડી ગઈ છે હાલ. હવે હું ઉઠી ગયો છું. ચલો ગાઈસ, ઓફિસ માટે તૈયાર થઈ જાઉં, પછી આપણે મળીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અને જીલુ બંને ઉઠી ગયા છે. મયુર ઓફિસ જતા રહેશે. હવે અમે લોકો ચા નાસ્તો ને એવું કરશું. કાલે રાતે જીવ આખી રાત જાગીએ, સુવા જ નહીં દીધા નહીં જીવ. પણ એના પપ્પાને તો ઓફિસ જવું જ પડે એટલે એ તો જતા રહ્યા, પણ અમે બંને વારે હતા તો મેં કીધું સૂઈ રહેવા દેતા. મારી બી તબિયત અત્યારે થોડી ઠીક નહીં, મને બી બહુ દુખાય ને એવું થાય છે. તો અત્યારે હું બી આડી પડી ગઈ, પછી સૂઈ રહી. હવે ઉઠે એટલે હવે ચા નાસ્તો ને એવું કરશું. નાટક ચાલુ કરી દીધા હવે. એ ના ખોલે, બંધ કર દે. ના ખોલાય જો બારી, બારી નહીં ખોલવાની બેટા, નહીં ખોલવાની. એટલે છોટી વડાવું જીવ. પાપા કોણ આવ્યું? પાપા મમ્મા છોકરો આમ તો બહુ ડાય પણ બહુ નાટક કરે. બાય બાય. રોટલી પણ તૈયાર થઈ ગઈ છે, એટલે ચા અને રોટલી હવે અમે લોકો ખાશું. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ગાઈસ. જો ગાઈસ, શિવ મંડી હવે ઉથલ પુથલ કરવા. શિવ એવું ના કરાય બેટું, ખાવાનું નહીં ને બસ આવું રમવાનું. હવે રોટલીમાં ને બધા મેં રમવું હોય, બોલો હવે ક્યાં જવાનું? એ ખાવાનું હોય બેટા, મમ કરો. જો ગાઈસ એ શું કરે, જો ઘોડિયાની અંદર પગ મૂકો, ઘોડિયાની અંદર જાતે ઘૂસવા જાય, એમને પડી જાય તો ગાંડી. શું કરે તું? હા છે જી. wheels on the bus go round and round, round and round, round and round. करो पे बेली बच्चे, करो बेली बच्चे. हाय गाइस, 5:30 પોણા 6 થઈ ગયા છે. જીવ હજુ પણ સૂતી છે, કારણ કે અમને 4 વાગે જ ઊંઘાડીએ, એટલે હજુ હાલ તો ઉઠશે નહીં, એટલે સૂતી છે. હું બહાર આવીને બેસી ગઈ. મેં કીધું હું બહાર જાઉં તો થોડી વાર બહાર બેસાય, એમ ઘરમાં મને કંટાળો આવે અહીંયા, એકલું લાગે, એટલે મેં કીધું લાવ ઘડીક જઈને બેસું. હમણાં જ મયુરને કોલ કર્યો હતો, તો મયુર જોડે બી થોડી વાત કરી, પછી થોડું આમ સારું લાગે, એટલે સાંજની અપોઇન્ટમેન્ટ લઈ લેશે મયુર, એટલે કાલ સાંજે હોસ્પિટલ જઈ આવશું. કારણ કે બહુ દુખાય છે, આમ ઉઠાતું બેસાતું બી નહીં, બહુ જ અસહ્ય દુખાવો થાય, એટલે જઈ આવું. ડૉક્ટર શું કહે શું નહીં પછી ખબર પડે કે કેમ આટલો બધો દુખાવો થાય છે. જો ગાઈસ, જીવ ઉઠી ગઈ છે હવે અને નાટક કરવા માંડી. મોબાઈલ લઈ લીધો, એટલે ભાગી. ઊભી રહે, ઊભી રહે. જો જીવ હવે કાર્ટૂન જોવા બેસી ગઈ છે. જીવ શું કરે? એક ગો ઉપર જો મમ્મી. હા મયુર હવે ઘરે આવી ગયા છે, અને જીયુએ મયુરને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. એ જીયુ શું કરે તું?
ક્યાં જોયું? ક્યાં મૂકી દીધું? હલે હલે બાપરે, જો ગાડી પાસે કાઢી લીધી હે. એ હવે બેસે, ઘડીક બેસે પછી પાછી ઉતરી જશે. અલે બે ગઈ છે જો નાટકડું. અલે દિવસ તમારો આજનો દિવસ સારો હતો. આખો દાડો આવું કામ 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 રહે. અત્યારે તો ત્યાં ઓફિસમાં ગેમ ચાલે બધી. તમે જાઓ. ગયા હતા ના, પાર્ટિસિપેટ તો નહીં કર્યું. તમને ખબર હોય કે ક્યારે બી ઇમરજન્સી હું ઘરે આવી જવું પડે તો ચેસ ને કેરમ ને બધી ગેમો ચાલી રહી ઓફિસમાં. પણ ટાઈમ નહીં મળી રહ્યો કેમ કે એમાં તો પાછું ગેમ રમવાનો ટાઈમ થાય એટલે જવું પડે. પણ આપણું તમને ખબર છે હાલ તો ક્યાંય જવા જેવું નહીં. ઓફિસથી તો ક્યારેક પણ ઘરે આવી જવું પડે એટલે હવે ક્યાંય પાર્ટિસિપેટ આ વર્ષે નહીં કર્યું. નેક્સ્ટ યર ચોક્કસ કરીશું. લાસ્ટ યર બી સેમિફાઇનલમાં આવી જ ગયા અમે લોકો કેરમમાં. હવે જોઈએ, હવે આ વર્ષે તો ના રમી ગેમ પણ નેક્સ્ટ વર્ષ પાછું રહીશું. અને અમારી મેડમને ગેમ રમવાની મોટી થઈને. મારો છોકરો તો ચેમ્પિયન થવા. હે અને જીવું જો આઈને તરત કેળું લઈ લીધું. એને પપ્પા લઈને આવ્યા ને તો તરત ને તરત લઈ લીધું. કેળા તો બહુ સારા પાવો નહીં જીવ. જીવ શું ખાય? અને એને આવી રીતે જ ખોલી આલવાનું, આખું નહીં ખોલી આલવાનું. કે આખું ખોલવાનું તો ફેંકી દે. જો ગાઈસ જીવને ઇમ્પોર્ટન્ટ કોલ આવી રહ્યા કે આની વાત કરે છે. ખબર નહીં કોની જોડે કરે છે. જીવ કોની જોડે વાત કરે? શું ફોન આવે તાર? કંપનીમાં ફોન આવે હે? આમાં જીવ નોકરી જાય તો એને કંપનીમાં આખો દિવસ ફોન ચાલુ રહી જો. કે આની શીખા શું વાત કરે? હા શું કહે? લે નહીં માનતું કોઈ માનતું નહીં. કાપ એમ કે કાપી દીધો. હા બસ જોઈ લો ગાઈસ, નાટક જોઈ લો. આવી કોઈ ઊંધી ગાડી ચલાવતું હશે આના જેવી. પાછળ બેસે પાછળ. એવી રીતે બેહાય, એવી રીતે બેહાય. જોઈ લો. ક્યાં જાય તું? ક્યાં જાય? આંટો મારવા જાય, આંટો મારવા. ઝાડુ લઈને આવવાનું, ઝાડુ લઈને આવવાનું. કચરું નહીં વાળવાનું અત્યારે. જોઈ લો ગાઈસ કેવું કરે છે અત્યારે. ગાઈસ એક બાજુ મયુર દીવાબત્તી કરે છે અને જીવ જો કેટલી હેરાન કરે. એ શું કરે? જે કરવા તો દે. પણ જે હાથ જોડો, હાથ જોડો. વગાડો, ટોકરી વગાડો. જે એક બાજુ મયુર દીવાબત્તી કરી રહ્યા છે, એક બાજુ ખીચડી પણ મૂકી દીધી છે. બચ્ચો આજે કઢી ખીચડી બનાવવાની છે. કઢી બનાવવા છાશ અને ચણાનો લોટ પણ મિક્સ કરી દીધો છે. અને હવે જો મયુર જીવ જે કરો બેટા. જે જો ગાય જાગુ લસણ ફોલી રહી છે. જાગુ ધીમે ધીમે નહીં ફોલતી, ફટાફટ લસણ ફોલે. એને બહુ પાક્કું આવડી ગયું લસણ ફોલતા. બહુ વર્ષોથી એક જ એને નાની હતી ને ત્યારથી એના ઘરવાળા એને લસણ જ ફોલાવતા હતા એટલે એને પાક્કું આવડી ગયું. જોયું ગાય, ખબર પડી ગઈ ને. એને નાની હતી ત્યાં નથી કરતી, હવે કરવું પડે છે.
અહીંયા તો કરવું પડે તાણા. કશું ને કોઈ છોકરી નાની હોય તો કામ ના કરે. આ જો મારો છોકરો, કામ કરવું પડે નહીં. આમાં છોકરો તો કરે છે કચરું પોતું બધું. એને એવું લાગે ખાવાનું હા એટલે એને ઉપર ચા ખાવાનું નહીં, કચરું વાળતી હોય નહીં જીવું મારા છોકરા. હોય તો બહુ કામ કરે હે ને હું નહીં. એટલે કામ કરી. જાઓ હાવેણી લેતા હો, જાઓ કચરું વાળ દો. હવે જા પાપા હેડ કામ કરો તાથી. હા ટેકો કરાય થોડો ટેકો. માણસ થોડો આરામ કરે. બાય બાય જીઓ. કોને તો નકરું બધું રમણ ભમણ જ કરવા આવવું હોય છે નહીં. જોઈ લો ગાય, એના ઉપર ચડવું હોય. ઓલો લસણ ફોલો છે ને હવે ફેંચશે ત્યાં જઈને. અહીંયા ના લાવશો યાર, ઉપર ના લાવશો, એ હેરાન કરો યાર, નહીં લાવો. અલ્યા એવું ના હોય જો. અરે પેલા પોતરા ઉડાડશે, આખા ઘરમાં ઉડાડશે, આમ હરખું કઈ રહેતું નહીં, આવે નહીં હતું. અલ્યા મારો છોકરો એટલો ટેલેન્ટેડ, હાલ બધું લસણ ફોલ નાખશે. જોઈ લે શું કરવા શું કરવા રમણ ભમણ નહીં જીઓ. જોઈ લો ગાય, જાવ મારા છોકરાએ લસણ લઈ લીધું છે. જીઓ શું કરવાનું? લસણ ફોલો. ફોલ દે જીઓ લસણ ફોલો બેટા. લસણ નહીં ફોલાતું મારાથી. લે કોઈ વાંધો નહીં, હમણાં દૂધ પીને ફોલજી. હા ને જીઓ, એવું ના ખવાય. એ બાર કાઢ, પોતરા ખવાય બાર કાઢ. જાણે બાપા આવો ચાર ટાઈમ જાવ, 1 મહિનો વાર હતો, 1 મહિનો કાઢવાનો મારો. જતો રહેશે, ચિંતા ના કરો. આ જોડે છે તો ખરા. એના કારણે તમારે જોડે હોય એટલે નહીં જીઓ. કોઈને કામ નહીં કરવા દેતી. હવે એને લેપટોપમાં શું જોવું હશે? કશું આવડે એને? જો કેવું કરે, જો તો કામ તો માણસ કરો કે ના કરો. મારી જોડે રહેતી નહીં, હું રાખવું તો નહીં રહેતી, અને ત્યાં જ જવું. કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો કઢી વગાડવાની છે અને મરચાં બનાવવાના છે. આજ ખીચડી તો થઈ ગઈ, ખીચડી તો થઈ ગઈ છે. હવે આ મેડમ હે ને મને કામ નહીં કરવા દેતા, અને અત્યારે જાગવું શું કે એને બહુ ઊભું નહીં થવા. ચલો ગાઈઝ, હવે ગરમ જમવાનું થઈ ગયું છે. ખીચડી જોઈ લો, કઢી બી વઘારી દીધી હતી મસ્ત. અને જોઈ લો મરચાં પણ જાગુ માટે બનાવી દીધા છે. ખીચડી જોડે મરચાં સારા લાગે. હા, અને રોટલી પણ જોઈ લો ગરમ બની ગઈ છે. અને હવે જાગુ પણ જમવા આવી ગઈ છે મસ્ત. નહીં? હા ભૂખ તો લાગે ને, ઉપવાસ મારે ભૂખ એને લાગે નહીં. અલે હા, પણ તારું બનાવતા હતા ને તને. ચલો જીઓ ને બહુ ભૂખ લાગી જાય, તો ચલો હવે જમી લઈએ. હા મમ્મ જમવાનું સારું. ચલો ગાઈસ, તમે પણ આવી જાઓ જમવા. મસ્ત ગરમ કઢી, ખીચડી અને રોટલી અને મરચાં. ગાઈસ, મયુર કામ કરે છે. આ હાલ એટલું ગજબ રોતી હતી, જાણે કે બહુ મારી ના હોય કોઈએ. અને હવે જો હેરાન કરવા માંડી. જીવ શું કરો બેટા? મયુરનું કામ નહીં કરવા દેતી પાસે. જો ગાઈસ, હવે જીવને ઊંઘાડવાની તૈયારી કરવી છે. 11 સાડા 11 થઈ ગયા છે. હવે મયુર પણ હવે થાકી ગયા આજે. ઓફિસમાં તો ઘરે ઓફિસના ઘેર રોજ બે કામ જ હોય છે. સવારથી ઉઠ્યા એટલે રોજ 12 વાગે, 1 વાગે, 1:30 વાગી જાય અમુક વાર. તો આમાં દિવસ સુવાનું મેળ ના થાય. તો સવારે ઉઠીને તો આવું ઓફિસ જવાનું, તો થાકી જવાય. અને પાછા આ મેડમ તો અડધી રાતે ઉઠી જાય છે. કાલ આખી રાત જગાડ્યા ના. એટલે એ ઉઠાય એટલે પછી આપણે ઉઠવાનું, એને હોવાડવાની, એટલે આપણે ઊંઘ બગડે, પછી આપણને ઊંઘ ના આવે ત્યાં સુધી. પછી આખી રાત આવી જતી રહે, એટલે ઊંઘ પૂરી જ ના થાય. પાછું તો ઓફિસ તો જવું જ પડે પાછું.
એટલે ઊંઘવા માટે તો રજા પડાય નહીં. એટલે ગાઈસ ચલો હવે આજે વહેલા ઊંઘવાની તૈયારી કરીએ. ચલો ગાઈસ, ગુડ નાઇટ. હર હર મહાદેવ. ગુડ નાઇટ ગાઈઝ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.